સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા અદ્ભુત અને ગહન જ્ઞાનને સમજવા જઈ રહ્યા છીએ જે આપણને શીખવે છે કે જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં ભગવાનને કેવી રીતે યાદ કરવા. શ્રી વિષ્ણુ ષોડશ નામ સ્તોત્રમ, જેમાં જીવનની 16 ખાસ પરિસ્થિતિઓ માટે ભગવાનના 16 દિવ્ય નામોનું માર્ગદર્શન આપેલું છે. આપણો મનમાં ક્યારેક સવાલ થાય છે ખરું ને, કે જીવનના આટલા બધા ઉતાર ચઢાવમાં, સુખમાં, દુઃખમાં, દરેક ક્ષણે ભગવાન સાથેનો આપણો નાતો કેવી રીતે જીવંત રાખી શકાય? વેલ, આનો બહુ જ સુંદર અને વ્યવહારુ જવાબ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આપેલો છે. એ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતા કોઈ અલગ વસ્તુ નથી, એ તો જીવન જીવવાની જ એક કળા છે. તો આ જે 16 દિવ્ય નામો છે ને, એની પાછળ એક ઊંડી શક્તિ છુપાયેલી છે. એને બરાબર સમજવા માટે મારી એક નમ્ર વિનંતી છે કે આ વિવરણમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી આ અમૂલ્ય જ્ઞાનનો પૂરેપૂરો લાભ આપણને સૌને મળે. તો ચાલો હવે સીધા જ આ જ્ઞાન સાગરમાં ડૂબકી મારીએ. શરૂઆત આપણે એ નામોથી કરીશું જે આપણી રોજિંદી ક્રિયાઓ, જે આપણને બહુ સામાન્ય લાગે છે, તેને પણ ભગવાનના સ્મરણનો એક પવિત્ર અવસર બનાવી દે છે. સૌથી પહેલું છે ઔષધે ચિંતયેદ વિષ્ણુમ, એટલે કે જ્યારે આપણે કોઈ બીમારી માટે દવા કે ઔષધિ લેતા હોઈએ ત્યારે ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું. વિષ્ણુ એટલે સર્વવ્યાપક, જે કણકણમાં વસેલા છે. આ ભાવ સાથે લીધેલી ઔષધિ શરીરમાં વધુ સારી રીતે કામ કરે છે. હવે જુઓ, આ કેટલું સુંદર છે. ભોજને ચ જનાર્દનમ. જ્યારે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે જનાર્દનનું સ્મરણ કરવું. જનાર્દન એટલે જે સર્વ જીવોનું પોષણ કરે છે, એમને ટકાવી રાખે છે. આ ભાવથી જમીએ ને તો એ અન્ન જાણે પ્રસાદ બની જાય છે. આખો દિવસ કામ કરીને જ્યારે આપણે રાત્રે સૂવા જઈએ ત્યારે શાસ્ત્ર કહે છે, શયને પદ્મનાભમ ચ. એ સમયે ભગવાન પદ્મનાભને યાદ કરવા. પદ્મનાભ એટલે જેમના નાભી કમળમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. એમનું સ્મરણ કરવાથી આપણને એકદમ શાંત અને સુખદ નિદ્રા આવે છે. આપણે ક્યાંક મુસાફરી પર નીકળ્યા હોઈએ, ભલે નાની હોય કે મોટી, ત્યારે પ્રવાસે ચ ત્રિવિક્રમમ, ભગવાન ત્રિવિક્રમનું સ્મરણ કરવું. જેમણે માત્ર 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું હતું, એ પ્રભુ આપણી યાત્રાને ચોક્કસપણે સફળ અને સુરક્ષિત બનાવે છે. અને આ સ્તોત્રની ખાસિયત જુઓ, એ નાની નાની વાતનું પણ ધ્યાન રાખે છે. ગમે વામનમ ચૈવ, એટલે કે જ્યારે આપણે ઘરમાંથી બહાર જઈએ કે કોઈ જગ્યાએ જવા નીકળીએ ત્યારે ભગવાનના વામન અવતારને યાદ કરવા. એ દરેક પગલે આપણી સાથે રહીને આપણું રક્ષણ કરે છે. સારું, તો આ તો થઈ રોજબરોજની જિંદગીની વાત. પણ જીવનમાં જ્યારે મોટા, મહત્વના પ્રસંગો આવે ત્યારે શું? ચાલો હવે આપણે એ નામો વિશે જાણીએ જે આવા ખાસ અવસરો પર આપણને આશીર્વાદ અને સાચું માર્ગદર્શન આપે છે. જીવનનો સૌથી મોટો અને પવિત્ર સંસ્કાર એટલે વિવાહ. ત્યારે વિવાહે ચ પ્રજાપતિમ કહીને ભગવાન પ્રજાપતિનું આહ્વાન કરવાનું છે. પ્રજાપતિ એટલે સમસ્ત સૃષ્ટિના સ્વામી. એમના આશીર્વાદથી દાંપત્ય જીવન સુખી, ધર્મમય અને સમૃદ્ધ બને છે. જ્યારે આપણે લાંબા સમયે આપણા કોઈ પ્રિયજન, મિત્ર કે પરિવારજનને મળીએ, એ ખુશીની ક્ષણોમાં શ્રીધરમ પ્રિય સંગમેનું સ્મરણ કરવાનું છે. શ્રીધર એટલે જેમણે માં લક્ષ્મીને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. એમનું નામ લેવાથી એ મિલનની ખુશી અનેક ગણી વધી જાય છે. અને હવે જીવનની સૌથી નિર્ણાયક અને અંતિમ ક્ષણ, દેહ ત્યાગ સમયે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, નારાયણમ તનુત્યાગે. એ છેલ્લા શ્વાસ વખતે સર્વજીવોના પરમાશ્રય એવા નારાયણનું જ સ્મરણ કરવાનું છે. એ જ આપણી સદ્ગતિનો માર્ગ ખોલે છે. જિંદગીમાં હંમેશા બધું સારું જ નથી હોતું, બરાબર ને? ક્યારેક ડર લાગે, મુશ્કેલીઓ આવે, સંકટના વાદળો ઘેરાય. આવા સમયે ભગવાનના અમુક ખાસ નામો આપણી ઢાલ બનીને આપણું રક્ષણ કરે છે. ચાલો એ રક્ષક નામો વિશે જાણીએ. જ્યારે આપણે કોઈ યુદ્ધ કે સંઘર્ષમાં હોઈએ, પછી ભલે એ લડાઈ બહારની દુનિયા સાથે હોય કે આપણા પોતાના મનની અંદર ચાલતી હોય, ત્યારે યુદ્ધે ચક્રધરમ દેવમનું સ્મરણ કરવું. સુદર્શન ચક્રધારી ચક્રધર ભગવાન ધર્મનો વિજય કરાવે છે. રાત્રે સૂતા સૂતા જો કોઈ ખરાબ કે ડરામણું સપનું આવે તો ગભરાવાની જરૂર નથી. દુઃસ્વપ્ને સ્મર ગોવિંદમ. બસ તરત જ આંખો બંધ કરીને ગોવિંદને યાદ કરી લેવા. એમનું નામ લેતા જ બધો ડર દૂર થઈ જાય છે અને મનને શાંતિ મળે છે.
જીવનમાં અચાનક કોઈ મોટી આફત કે સંકટ આવી પડે ત્યારે એક જ મહામંત્ર છે, સંકટે મધુસૂદનમ. મધુ નામના દૈત્યનો નાશ કરનાર મધુસૂદનનું નામ મોટામાં મોટી મુશ્કેલીઓને પણ કાપી નાખવાની શક્તિ ધરાવે છે. ક્યારેક આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ, જેમ કે વન, જંગલ કે કોઈ સુમસામ જગ્યા, જ્યાં ડર લાગે, તો કાને નારસિંહ ચ. ત્યાં ભક્ત પ્રહલાદની રક્ષા કરનાર ઉગ્ર અને છતાં પરમ કૃપાળુ નૃસિંહ ભગવાનને યાદ કરવા. એ દરેક ભયથી આપણને બચાવે છે. જો ક્યારે આગનો ભય ઊભો થાય તો પાવે કે જલશાયીનમ મંત્ર દ્વારા જલશાયી ભગવાનનું ધ્યાન ધરવું. જે પરમાત્મા પોતે શીતળ જળ પર શયન કરે છે, એમનું સ્મરણ અગ્નિની ગરમીને પણ શાંત કરી દે છે. એવી જ રીતે પાણીમાં કોઈ સંકટ આવે, જેમ કે ડૂબવાનો ભય, ત્યારે જલમ મધ્યે વરાહમ ચ. તે સમયે ભગવાન વરાહનું સ્મરણ કરવું. જેમણે આખી પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી હતી, એ પ્રભુ આપણી રક્ષા કેમ નહીં કરે? અને જ્યારે આપણે કોઈ પર્વત પર હોઈએ કે ઊંચાઈ પર હોઈએ, ત્યારે પર્વતે રઘુનંદનમ. રઘુકુળના આનંદ, મર્યાદા પુરુષોત્તમ રઘુનંદન એટલે કે આપણા પ્રભુ શ્રી રામને યાદ કરવા. એમનું નામ આપણને શક્તિ અને સ્થિરતા બક્ષે છે. તો જોયું ને, આ આખા સ્તોત્રનો સાર બહુ જ સરળ છે. ફક્ત 3 પગલાં. પહેલું, આપણે કઈ પરિસ્થિતિમાં છીએ એને ઓળખો. બીજું, એને સંબંધિત ભગવાનના દિવ્ય નામનું શ્રદ્ધાથી સ્મરણ કરો. અને ત્રીજું, બસ આ રીતે જીવનની દરેક ક્ષણને ભગવાન સાથે જોડી દો, એને ભક્તિમય બનાવી દો. આ બધી અલગ અલગ પરિસ્થિતિઓ માટે અલગ અલગ નામ તો બતાયા, પણ છેલ્લે આ સ્તોત્ર આપણને એક માસ્ટર કી, એક સર્વોચ્ચ જ્ઞાન આપે છે. સર્વકાલેષુ માધવમ. એનો અર્થ એ છે કે કોઈ ખાસ પરિસ્થિતિ હોય કે ન હોય, દરેક સમયે, દરેક શ્વાસે બસ એક જ નામ હૃદયમાં વસાવી રાખવાનું, માધવ. આશા રાખું છું કે આ દિવ્ય જ્ઞાન આપણા સૌના જીવનને પ્રકાશિત કરશે. જો આ જાણકારી ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને આપણી શ્રદ્ધા વ્યક્ત કરીએ. અને હા, આ અમૂલ્ય જ્ઞાન ફક્ત આપણી પાસે ન રાખતા, એને પોતાના પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિવરણો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.